જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને બધાના માટે ખુશીના સમાચાર એટલે સારા સમાચાર આવી ગયા છે. જે લોકો પોસ્ટ વિભાગની ભરતી એટલે જીડીએસની જે ભરતીની વાટ જોઈને ઘણા બધા દિવસોથી બેઠા હતા અને ઘણા બધા દિવસોથી ભરતી ચાલુ થવાની હતી, તો ફાઇનલી આજે અપડેટ આવી ગયું છે. ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો વિડીયોમાં તમે બને રહેજો. આખી ડિટેલ શું છે તમને બધું જ જણાવવા જઈ રહ્યો છું. તો જીડીએસની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર આપણે જઈ અને તમને બતાવું કે ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ થઈ ગયું છે. તો તે ઓફિશિયલ વેબસાઇટમાં અત્યારે તમે જોઈ શકો. તો આપણે આવી ગયા છું. ન્યૂ કરીએ, ન્યૂ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 21,413 પદની જે ભરતી છે તે ભરતીના ફોર્મ ચાલુ થઈ ગયા છે. જો તેની તારીખ પણ અત્યારે આવી રહી છે 10/2/2025. તે આજથી ચાલુ થઈ ગયા છે અને 3/3/2025 સુધી ચાલુ રહેશે. તો મેં તમને કાલે પણ જણાવ્યું હતું કે આવતીકાલે આજે નાઇટમાં અથવા કાલે નાઇટમાં ફોર્મ ચાલુ થઈ જશે. તો આજનો વિડીયો શૂટ કરું છું લગભગ 11 વાગ્યા પછી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ટોટલ 21,413 પદ ઉપર ભરતી જે છે તેના ફોર્મ ઓનલાઈન અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ બોલતા હતા, ઘણા બધા લોકો બોલતા હતા કે માર્ચમાં ફોર્મ ભરવાના ચાલુ થવાના છે, પરંતુ તેમ નથી. આપણે બધી જ ડિટેલ જાણી અને પછી જ આપણે વિડીયો બનાવતા હોય છે. તો કન્ફર્મ આપણી પાસે ડેટ હતી કે 2 દિવસમાં ફોર્મ ચાલુ થઈ જવાના છે. તો આપણે જે રીતે જણાવ્યું હતું તે જ રીતે જોવો તમે. અત્યારે આજમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવા માટેનો કમ્પ્લીટલી A to Z પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને સરળ ગુજરાતીમાં ગમે તે સમજી શકે તે રીતે આખો વિડીયો હું તમને બનાવી અને આગળના વિડીયોમાં તમને બતાવીશ. તો રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તમે જુઓ તો રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. પણ મેં તમને જણાવ્યા મુજબ રજિસ્ટ્રેશન અત્યારે આપણે કરવાનું નથી. 1 દિવસ કા 2 દિવસ તમારે ખમવું, 1 થી 2 દિવસ તમારે રાહ જોવાની રહેશે. કારણ કે સાઈડમાં હજી અપડેટ આવવાની શક્યતા છે. કદાચ અપડેટ આવે તો ફોર્મ ભરેલું અટવાઈ શકે છે. માટે 1 જ દિવસ બધાને રાહ જોવાની છે. તો જો ઓનલાઈન ફોર્મ ભરવાનું બધા જ રાજ્યો માટે કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે અને ઓફિશિયલ વેબસાઇટમાં તેની બધી જ માહિતી મૂકી દેવામાં આવી છે. તો અત્યારે તમને આનું ક્રાઇટેરિયા નોટિફિકેશનમાં નવી પીડીએફ આવી છે તે પ્રમાણે તમને બતાવું કે કઈ રીતના ક્રાઇટેરિયા છે, કઈ રીતનું બધું ફોર્મ ભરવાનું. કાંઈ નવી અપડેટ આવી હોય તો બતાવું. તો જો ઉપર લાસ્ટ પેજમાં આવી ગયું છે સ્ટાર્ટિંગ ઓનલાઈન ડેટ 10/2/2025 થી 3/3/2025 સુધી ચાલુ રહેશે. તેમજ જો તમારે ફોર્મ ભરવામાં કાંઈ ભૂલ થઈ હોય તો 6/3/2025 થી 8/3/2025 આ તમે 2 દિવસ એમાં એડિટ કરી શકશો. એમાં કાંઈ કરપ્શન તમારે કરવું હશે તો તમે કરી શકશો. તેમજ આગળ બીજી ડિટેલની વાત કરીએ તો પગારની વાત છે. બીપીએમ માટે 12,000 થી 29,380 સુધી પગાર રહેશે. એબીપીએમ માટે 10,000 થી 24,000. એટલે આમાં તમને મેં પહેલા કીધું હતું જે 10,000 છે તેમાં હજી 5,000 તમારે પ્લસ કરીને ચાલવાનું. એટલે તમારે 15,200 થી 300 રૂપિયા જેટલો પગાર તમને સ્ટાર્ટિંગ પગાર એબીપીએમમાં જોવા મળશે. અને બીપીએમમાં તમારે 19,000 આજુબાજુ પગાર, 18 થી 19,000 પગાર આજુબાજુ સ્ટાર્ટિંગ જોવા મળશે. તો બીજી ઘણી બધી ડિટેલ છે આમાં જે એડ કરવામાં આવી છે, પણ જે આપણે મુખ્યત્વે છે તે આપણે જાણી લઈએ. તો કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી. તમારે જો હોય તો ઠીક છે, ન હોય તો તેનું એક ફોર્મ આવે છે. એ ફોર્મ તમારે ભરવાનું રહેશે એટલે ચાલશે.
બીજું સાયકલ ચલાવતા આવડવી જોઈએ, તે બધી તો વસ્તુ થઈ જાય, તેમાં કોઈ જાતનું અપડેટ કાંઈ કરવામાં આવ્યું નથી. તેમજ આગળ જોઈએ બીજા લગભગ ઓપ્શન સેમ છે બધા. ડોક્યુમેન્ટ તમારે શું જોઈએ, પરફેક્ટલી તમારે વિડીયો જોઈએ તો કોમેન્ટ કરીને કહેજો, તો આખો કમ્પ્લીટલી વિડીયો તમને સર્ટિફિકેટ વિશે આપણે બનાવીને આપશું. તેમાં તમારે 10માની માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ ચાલશે, કાસ્ટ સર્ટિફિકેટ, પીડબ્લ્યુડી માટે જે અપંગ વિકલાંગ છે તેના માટે તેનું જે સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ બધા માટે હોવું ફરજિયાત છે, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ તે હોવું ફરજિયાત છે હોય તેના માટે ડેટ ઓફ બર્થનું પ્રૂફ કે જન્મ તારીખનો દાખલો પણ હોવો ફરજિયાત છે. તે જ રીતે મેડિકલ સર્ટિફિકેટ પણ હોવું ફરજિયાત છે. ગવર્મેન્ટ માન્ય હોસ્પિટલમાં જે સર્ટિફિકેટ આપે તે સર્ટિફિકેટ હોવું પણ ફરજિયાત છે. તો આમાં મુખ્યત્વે હવે કોઈ પણ ડિટેલ નથી, મેં બધું અગાઉ ચેક કરી લીધેલું છે. તેમજ ફોટોની સાઇઝને ત્યાં આપેલું 50 KB, સિગ્નેચરની 20 KB છે. જેપીજી ફાઇલમાં તમારે અપલોડ કરવાનું, તે તમને આખો કમ્પ્લીટલી વિડીયો હું તમને બનાવીને આપીશ કે તમે ઓનલાઈન ફોર્મ જાતે ઘરે બેઠા કઈ રીતે ભરી શકો છો. તો જેની આપણે રાહ જોઈને બેઠા હતા તે ઓનલાઈન ફોર્મ અત્યારે ભરવાના ચાલુ થઈ ગયા છે કમ્પ્લીટ, પણ આજે ભરવાના નહીં, હું તમને કાલે અથવા પરમ દિવસે 99% કાલમાં વિડીયો આપીશ. જો કન્ફર્મ મને જાણવા મળી જશે કે કોઈ જાતનું અપડેટ નથી આવવાનું, એટલે આવતીકાલે તમને વિડીયો બનાવી અને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આવતીકાલે તમને વિડીયો મળી જાય. જો કન્ફર્મ ડેટ આવશે કે કન્ફર્મ કાંઈ અપડેટ નથી સાઈડમાં તો કાલમાં વિડીયો આવશે, નહીં તો પરમ દિવસે વિડીયો. 2 દિવસમાં તમને વિડીયો મળે, પછી જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.